ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. ઓમ ડિવાઇન કથામાં આપનું સ્વાગત છે. આજે આપણે સાંભળીશું એક નવી દિવ્ય અને પ્રેરણાદાયી વાર્તા, જે તમારા મનને શાંતિ અને હૃદયને ભક્તિથી ભરી દેશે. તો ચાલો ભક્તિના સાગરમાં ડૂબકી લગાવીએ. વાર્તા શરૂ કરતા પહેલા જો તમે ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ જરૂર કરજો. આજે આપણે સાંભળીશું વીરપસલી વ્રતની કથા, વિધિ અને મહત્વ. શ્રાવણ માસના પહેલા રવિવારે આ વ્રતનો પ્રારંભ થાય છે અને બીજા રવિવારે પૂરું થાય છે. આજે બહેન ભાઈને ત્યાં જમે, ભાઈ બહેનને યથાશક્તિ ભેટ આપી રાજી કરે છે. વ્રત કેવી રીતે કરવાનું એ આપણે હવે જાણીશું. આ વ્રતમાં દોરાની 8 શેરો, 8 વળો દોરો હોય તેમાં 8 શેરો છે તેમ કહેવાય. એવી રીતે તેને લઈ તેની 8 ગાંઠ વાળવાની અને 8 દિવસ રોજ સવાર સાંજ ધૂપ દેવાનો. ધૂપ દીધા પછી જ જમી શકાય. ભાઈ ખોબો ભરીને જે અનાજ આપે તે રાંધીને ખાવાનું. 8 દિવસ થાય એટલે દોરો પીપળે બાંધી દેવાનો. હવે આપણે સાંભળીશું વીરપસલી વ્રતની કથા. એક ખેડૂત હતો. એને 7 છોકરા અને 1 છોકરી હતી. છોકરી પરણાવેલી ખરી, પણ સાસરિયામાં વિરોધ થયેલો એટલે કોઈ તેડવા ન આવે. નાનો ભાઈ ભલો અને દયાળુ હતો, જ્યારે મોટા 6 ભાઈઓ કપટી હતા. તેણે નાના ભાઈને અલગ કાઢી મૂક્યો હતો. શીલા સાસરિયામાં કંકાસથી કંટાળી નાના ભાઈ સાથે રહેતી હતી. 7મો ભાઈ સૌથી નાનો થાય એટલે તેટલો પરિશ્રમ કરે ત્યારે પેટ પૂરતું મળે. ડોસો, ડોસી, બહેન અને તેની સ્ત્રી બધા ભેગા રહે. ખાનારા જાજા અને કમાનારો એકલો, એટલે એ નિર્ધન જ રહ્યો. બહેન નાના ભાઈને મદદ કરવા 6 ભાઈઓના પાસે કામ માંગવા ગઈ. ત્યારે અભિમાનથી તેની ભાભીઓએ કહ્યું કે નણંદબા, તમારાથી થાય તો ઢોર ચરાવવાનું કામ કરો. બહેને તો કામ જોઈતું હતું, આથી તેણે હા પાડી. સાંજે ભાભીઓ જે કંઈ વધેલું ઘટેલું આપે તે ઘરે લઈ જઈને વેચીને ખાઈ લેતી હતી. એક વખતે ઢોર ચાવી રહી હતી ત્યારે કેટલીક છોકરીઓને વ્રત કરતી જોઈને તેણે પૂછ્યું કે બહેનો, તમે આ શું કરો છો? છોકરીઓ બોલી, આજે વીરપસલી છે, વીરપસલીના દોરા લઈએ છીએ. આ વ્રત કરવાથી 12 માસ ભાઈને સુખ મળે છે. એ દોરા અમે ભાઈના જમણા હાથમાં બાંધીશું અને ભાઈનો ખોબો ભરાય એટલું અનાજ રાંધીને જમીશું. બહેને વિચાર કર્યો કે મારે 7 ભાઈઓ છે. 7 ભાઈઓમાં 6 ભાઈઓ તો બોલતા જ નથી. નાનો ભાઈ નિર્ધન છે, મારું વ્રત ઉજવશે કોણ? તો એ દોરો લેવા બેઠી. છોકરીઓએ પોતાના લુગડામાંથી 8 તાતણા કાઢી ગાંઠો વાળીને દોરો આપ્યો અને કહ્યું, 8 દિવસ સુધી નાહી ધોઈ દોરાને દેવતાને ધૂપ દેજે. દોરાને ધૂપ દીધા પછી જ જમજે. 8 દિવસે દોરો ઉજવીને પીપળે બાંધજે. બહેન તો દોરો લઈને આવી અને માતાને કહેવા લાગી, માં, આજે તો મેં વીરપસલીનો દોરો લીધો છે. ચૂલામાં દેવતા ઠારશો નહીં. માં કહે, સારું. આ વાત 6 ભાભીઓ જાણી ગઈ. ભાભીઓના મનમાં તો ઝેર ભરેલું જ હતું. એ તો ચૂપચાપ આવીને ચૂલામાં પાણી રેડી ગઈ અને દેવતા ઠરી ગયું. બહેન તો નદીએથી નાઈને આવી દોરાને ધૂપ દેવા દેવતા લેવા ગઈ. ત્યાં જુએ છે તો ચૂલામાં પાણી ઉગાડ્યું. એને થયું કે અવશ્ય આ ભાભીઓનું જ કામ છે. એ પછી તો એ હંમેશા સીમમાં દેવતા લઈને જવા લાગી. સીમમાં જઈને એ દોરાને ધૂપ દે અને ગાય માતાને વાર્તા સંભળાવે. એમ કરતા કરતા 8 દિવસ પૂરા થયા. આજે વીરપસલીનું ઉજવણું કરવું હતું, એટલે તેણે માને કહ્યું, માં, આજે તો મારે વ્રતનું ઉજવણું કરવું છે. ભાઈ જે આપશે તે જ જમીશ. એ તો ભાઈઓને ત્યાં ગઈ અને પૂછ્યું,
ભાભી ભાભી, મારા ભાઈ ઘરે છે ને? ભાભી છાંકામાં બોલી, તારા ભાઈને તું જાણે, હું શું જાણું? બહેન તો ત્યાંથી ચાલી નીકળી, બીજા ભાઈને ઘરે ગઈ, ત્રીજા ભાઈના ઘરે ગઈ, એમ 6 ભાઈઓના બાણે જઈને પાછી ફરી. છેવટે એ નાના ભાઈને ત્યાં આવીને ડૂસકું ભરતા પૂછ્યું, ભાભી મારા ભાઈ ક્યાં છે? નાની ભાભીએ નણંદબાને બાથમાં લીધા, માથે હાથ ફેરવીને કહ્યું, બહેન હું જાણતી જ હતી કે મોટેરા તો બોલશે પણ નહીં. એણે બહેનને કહ્યું, તમારા ભાઈ હમણાં જ ખેતરે ગયા છે, માંડ પાદરે પહોંચ્યા હશે. બહેન ત્યાંથી દોડવા લાગી. પાદરે જઈને જુએ તો ભાઈ તો ઘણા છેટે દેખાય. એને સાથ દીધો, ભાઈ ભાઈ વીર પસલી. ભાઈ તો ખેતર પાસે પહોંચેલો. બહેનનો સાથ સાંભળીને ઊભો રહ્યો. બહેનની વાત સાંભળીને ભાઈ બોલ્યો, અરે રે બહેન, હું તો તને શું આપું? મારી પાસે છે જ શું? ભાઈ તમે જે આપશો તે હું 1.25 લાખનું ગણીને લઈશ, બહેને કીધું. ભાઈએ તો બહેનને બી માટે લીધેલા 1.25 શેર કોદરા આપ્યા, એક માટીનું ઢેકું આપ્યું અને પછેડીથી છોડીને 1 પૈસો આપ્યો. બહેને કોદરાને ઘઉં માનીને લીધા, ઢેફાને ગોળ માનીને લીધું અને પૈસાને સોનાના નાણું માનીને લઈ લીધું. એ તો રાજી થતી ઘર ભણી નીકળી. ઘરે આવીને જુએ તો એનો વર તેડવા આવેલો. કોઈ દાડે નહીં ને આજે તેડવાનું ક્યાંથી સૂચ્યું? એને તો વ્રત પડ્યું. જમાઈ બોલ્યો, હું તો તેડવા આવ્યો છું, આજ ને આજ મોકલો, હું તેડીને જ જઈશ. સાસુ કહે, એવી ઉતાવળ સી છે? ઘણા દાડે આવ્યા છો તો આજનો દાડો રહી જાઓ, કાલે જજો. જમાઈએ હઠ પકડી, ના, હું તો આજે જ તેડીને જઈશ. સાસુએ દીકરીને વળાવવાની ગોઠણ કરવા માંડી. ઘરમાં જોયું તો દીકરીને આપવા જેવું કમી ન મળે. 6 ભાભીઓને ટીખળ કરવાનું મન થયું. એણે ચિથરા, સાવાણી, જૂની ઈંઢોળી અને કપડાના ડુચ્ચાનું પોટલું વાળીને નણંદના માથે ચડાવ્યું. ડોસી દીકરીને જમાઈ સાથે વળાવી ઘરે આવી. ત્યારે ડોસીને થયું કે દેવતા વિના દીકરી દોરાને ધૂપ ક્યાંથી દેશે? દોરાને ધૂપ નહીં દેવાય તો દીકરી ભૂખીને તરસી રહેશે. એ તો હાથમાં દેવતા લઈને દોડતી ગઈ અને સાથ દેવા લાગી. દીકરી દીકરી, દેવતા લેતી જા. વર કહે, તારીમાં કઈ નહીં ને દેવતા આપવા કેમ આવ્યા? વહુ કહે, રૂડા પ્રતાપ એ દેવતાના કે તમે નહોતા તેડવા તે મને તેડી જાઓ છો. આજે મારા વ્રતનું ઉજવણું છે. એમ કહી વરને વાવને ટોડલે બેસાડી વહુ નાવા ઉતરી. નાહીને ભીને કપડે બહાર આવી અને વરને કહ્યું, પેલા પોટલામાંથી લુગડું નાખો ને. વરે પોટલું છોડ્યું અને કહ્યું, કયું ચીર આપું? વહુને થયું, કેવી મારી ઠોકડી ઉડાડે છે. એમ બોલી, અમારે નિર્ધનને હીર ને ચીર ક્યાંથી હોય? વરે લુગડું નાખ્યું. વહુ લુગડું જુએ છે તો કસબી કોરનું રૂપાળું અંબર. ખરેખર પોટલામાં જાત જાતની મોંઘા મૂળની સાડીઓ થઈ ગઈ. એને તો બહાર આવીને હરખમાં દોરાને ધૂપ દીધો. એના મનમાં થયું કે પૈસો આપું તો એ પાસેના ગામમાંથી સીધું લઈ આવે. છેડેથી પૈસો છોડીને જુએ છે તો સોનાનું નાણું. ઢેફું જુએ છે તો ગોળ થઈ ગયો. કોદરા જુએ છે તો ઘઉં થઈ ગયા. એના આશ્ચર્યનો પાર રહ્યો નહીં. એને સોનાનું નાણું આપી પોતાના સ્વામીને સીધું લેવા મોકલ્યો. ત્યાં તો વાવની પાસે મોટી હવેલી થઈ ગઈ. સીધું લઈને વર આવ્યો. વહુને 7મા માળના ઝરૂખામાં બેઠેલી જોઈ તેને નવાઈ લાગી. વર તો ધીમે ધીમે મેળીએ ચડ્યો. બંને જણે પેટ ભરીને વાતો કરી. વહુએ રસોઈ કરવા માંડી, પણ જ્યાં ખોદે ત્યાં સોનું સોનું. તેણે ધરતી માતાને પ્રાર્થના કરી, હે ધરતી માતા, એકલા સોનાને હું શું કરું? થોડી ભોંય ઉઘાડી આપો. ત્યાં તો ચૂલો થાય એટલી ધરતી ઉઘાડી થઈ ગઈ.
વહુએ રસોઈ કરી બંને જણા જમવા બેઠા. જમી પરવારીને વાતે વળ્યા અને ત્યાં જ રહેવાનો નિશ્ચય કર્યો. એમણે તો ખેતી, વાડી, વાણ, વેપાર ચાલવા માંડ્યા. થોડા વર્ષો વીત્યા અને વહુના પિયરમાં દુષ્કાળ પડ્યો. 6 ભાઈઓ ભિખારી થઈ ગયા. ડોશો, ડોસી, 7 દીકરા અને 7 વહુઓ પેટિયા માટે પરગામ જવા નીકળી પડ્યા. બધા ચાલતા ચાલતા દીકરીની હવેલી આવ્યા. મોટી હવેલી જોઈને કામનું પૂછવા લાગ્યા. 7મે માળેથી દીકરીએ પોતાના ભાઈઓને અને મા બાપને ઓળખ્યા અને તેમને પોતાને ત્યાં રાખ્યા. 6 ભાઈઓ અને 6 ભાભીઓને બેતરાનું કામ સોંપ્યું. તગારા, કોદાળી ને હીંધણી આપ્યા. નાના ભાઈને અને નાની ભાભીને કશું કામ કરવાનું નહીં અને 2 વાર જમવાનું. ડોસા ડોસી છોકરા રાખે અને ભજન કરે. એક દિવસ બધા સાથે જમવા બેઠા. બંનેને 6 ભાઈઓની થાળીમાં સોનાના ટુકડા મૂક્યા. 6 ભાભીઓની થાળીમાં રૂપાના ટુકડા મૂક્યા અને નાના ભાઈને લાપસી પીરસી. 6 ભાઈઓ અને ભાભીઓ જુએ છે તો બહેનને દીઠા અને તેમની આંખો ઉઘડી ગઈ. પોતાની બહેનને દુઃખ દેવા માટે બધા પસ્તાવો કરવા લાગ્યા. એમની આંખોમાં પાણી વહેવા લાગ્યું. બહેનને દયા આવી. બધા ભાઈઓને એક ઘર આપ્યું અને ભાભીઓને પણ જે જોઈએ તે આપ્યું. બધા આનંદમાં રહેવા લાગ્યા. જેવું નાની બહેનને વરપસલીનું વ્રત ફળ્યું એવું કથા કરનાર, કથા સાંભળનાર, વ્રત કરનાર સૌને ફળજો. તો આ હતી આજની અદ્ભુત વાર્તા. ભગવાન શ્રી કૃષ્ણની કૃપા તમારા અને તમારા પરિવાર પર સદા બની રહે. જો તમને આ કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર જરૂર કરજો. કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. આવા જ બીજા દિવ્ય વિડીયો માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો. આપ સૌને નીતા ત્રિવેદીના જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.